કુદરતી સંસાધનો છે એનો. હવે એની અંદર આપણે ચર્ચા કરી હતી કે સંસાધન કોને કહેવાય. વિદ્યાર્થી મિત્રો, નવું જે ચાલુ કરતા પહેલા ક્વિક રિવિઝન આપું છું તમને, એટલા માટે કે આપણે આગળ શું ભણ્યા એ તરત જ આપણને માઇન્ડની અંદર આવી જાય અને સમજવું વધારે સરળ રહે. એટલે ક્વિક રિવિઝન જોઈએ તો આપણે એમાં સંસાધન એટલે શું, સંસાધન કોને કહેવાય, તો આપણે જોયું હતું કે જે મોટાભાગે જેના ઉપર માનવી છે એ નિર્ભર હોય, આશ્રિત હોય, માનવીની જરૂરિયાતો પૂરી કરતું હોય અને જે સંસાધન છે એમાં માનવી છે એ બૌદ્ધિક અને શારીરિક ક્ષમતા મુજબ એનો ઉપયોગ થતો હોય એને આપણે સંસાધન કહીએ છીએ. આવી ચર્ચા કરી હતી. પછી આપણે એ જોયું હતું કે આવા તો અસંખ્ય સંસાધનો છે એ પૃથ્વીના પેટાળની અંદર પડેલા છે, તત્વો પડેલા છે, પણ એ ત્યાં સુધી સંસાધન નથી કે જ્યાં સુધી આપણે એનો ઉપયોગ કરીએ નહીં. આ ચર્ચા છે એ આપણે કરી હતી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જોયું હતું કે સંસાધન છે એનો ઉપયોગ શું થાય છે, તો એનો ખોરાક માટે ઉપયોગ જોયો હતો, કાચા માલના સ્ત્રોત તરીકે જોયો હતો અને એ સિવાય આપણે શક્તિના કે સંચાલન શક્તિના સંસાધન તરીકે જોયો હતો. આ ત્રણ આપણે એના ઉપયોગો જોયા હતા. એનો આપણે વિસ્તારથી માહિતી છે મેળવી હતી. ત્યાર પછી છે એ આપણે સંસાધનોના પ્રકાર જોયા હતા. સંસાધનોના પ્રકારની અંદર આપણે માલિકીના આધારે એના ત્રણ પ્રકાર જોયા હતા. કયા કયા? તો વ્યક્તિગત સંસાધન, રાષ્ટ્રીય સંસાધન અને વૈશ્વિક સંસાધન, આ ત્રણ પ્રકાર જોયા હતા. ત્યાર પછી પ્રાપ્તિ સ્થાનના આધારે એટલે કે પ્રાપ્યતાના આધારે આપણે બે પ્રકાર જોયા હતા, નવીનીકરણીય અને અનવીનીકરણીય, જેને પુનઃ પ્રાપ્ય અને પુનઃ અપ્રાપ્ય એવા બે પ્રકારોમાં આપણે જોયા હતા. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વિતરણ ક્ષેત્રના આધારે આપણે ચાર પ્રકાર જોયા હતા. કયા કયા? તો મોટાભાગે સર્વસુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરળ સંસાધન અને છેલ્લે આપણે જોયું હતું એકલ સંસાધન. આ બધી જ માહિતી મેળવી લીધા પછી હવે આપણે આગળના ટોપિક તરફ જઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે સંસાધનોનું આયોજન. તો સંસાધનોનું આયોજન એટલે શું? સાવ સાદા શબ્દની અંદર આપણે વિદ્યાર્થી મિત્રો કહીને તો આપણી પાસે જે સંસાધનો છે એનો વ્યવસ્થિત અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવો. એટલે કરકસરપૂર્વક અને વિવેકપૂર્વક આપણે ઉપયોગ કરીએ, બરાબર છે, એને આપણે સંસાધનનું આયોજન છે એ આપણા શબ્દોની અંદર આપણે કહી શકીએ છીએ. હવે આપણી પાસે કુદરતી સંસાધનો છે એ બહુ મર્યાદિત માત્રાની અંદર છે, ખૂબ જ ઓછી માત્રાની અંદર છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશ એવો નહીં હોય, ઇવન અમેરિકા પણ એવું નહીં કે અમારી પાસે વિપુલ પ્રમાણમાં કુદરતી સંસાધનો છે કે જે અમે ગમે તેમ વાપરીએ તો ખૂટે એમ જ નથી. આવું અમેરિકા પણ દાવો નહીં કરે. વિશ્વનો કોઈ પણ દેશ છે ને એ આવો દાવો નહીં કરી શકે વિદ્યાર્થી મિત્રો. કારણ કે સંસાધનો છે એ દરેક દેશની પાસે મર્યાદિત છે. હા, કોઈની પાસે વધારે હોય, કોઈની પાસે ઓછા હોય, આવું બની શકે, પણ ખૂટશે જ નહીં આવો દાવો છે એ કોઈ કરી શકે જ નહીં વિદ્યાર્થી મિત્રો. એટલે સંસાધનો છે એ આપણી પાસે મર્યાદિત માત્રામાં છે અને છેલ્લા 100 વર્ષની અંદર આપણે વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે ખૂબ જ વિકાસ કર્યો છે. એક તો વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રનો વિકાસ અને બીજું છે વસ્તી વિસ્ફોટ. બરાબર છે. આ બે બાબતો એવી છે કે એના પરિણામે સંસાધનો છે એનું બેફામ ઉપયોગ થયો છે. એમ કહી શકીએ આપણે કે સંસાધનો છે એ ઓલ ઓવર વેડફાયા જ છે. એનો એટલો બધો ઉપયોગ છે એ થયો છે. તો જો આ ગંભીરતા છે એને આપણે ધ્યાનમાં નહીં રાખીએ અને અત્યારે આપણે જે પ્રકારે સંસાધનો છે એનું દોહન કરી રહ્યા છીએ, મીન્સ કે ઉપયોગ કરી રહ્યા છીએ, એ જ પ્રકારે જો આપણે ઉપયોગ કરીશું અને આની ગંભીરતાને નહીં સમજીએ ને વિદ્યાર્થી મિત્રો, તો એક દિવસ એવો આવશે કે આપણા માટે આ વસ્તુ સ્વપ્ન બની જશે. બરાબર છે. અને પછી માત્ર ને માત્ર આપણે એના વિશે વાતો કરશું. બરાબર છે કે પહેલાના સમયની અંદર આવું હતું, આપણે અત્યારે કેમ કહીએ છીએ આપણા દાદા અને દાદી ઘણી બધી વખત કે તમારા ખોરાક શું છે? બરાબર છે. અમારો તો અમે જે દૂધ ને ઘી ને અમે જે શાકભાજી ફળ ફળાદી ખાધા છે એવું તો તમારા નસીબમાં અત્યારે ક્યાં હતું? અત્યારે કંઈ ચોખ્ખું ક્યાં છે? આવું આપણને દાદા દાદી કહે છે. બરાબર છે. આપણે ભીડે નથી કહેતો હમારે જમાને મેં, એમ અમારે જમાને મેં, એના જેવી આપણે વાતો કરવાની રહેશે વિદ્યાર્થી મિત્રો. જો આની ગંભીરતાને આપણે નહીં સમજીએ ને તો. અને એટલા માટે વર્તમાન સમયની અંદર જે રીતે સંસાધનો છે એનું દોહન થઈ રહ્યું છે, બરાબર છે, એ જ રીતે જો દોહન થશે તો મોટાભાગે ભવિષ્યની પેઢીની માટે કંઈ રહેશે નહીં. એટલે કે ભવિષ્યની જે પેઢી છે, બરાબર છે, એના માટે આપણે એને જાળવી રાખવા ખૂબ જ જરૂરી છે. જો ભવિષ્યની પેઢીની માટે આપણે એમને નહીં જાળવીએ, બરાબર છે, તો આવનારો સમય છે
એ આપણને બતાવી દેશે કે આપણી પરિસ્થિતિ શું છે. વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમય છે, બરાબર છે, એને ધ્યાનમાં રાખીને જ આપણે ચાલવાનું છે. સંરક્ષણ છે એની સીધો જ સંબંધ છે કોની સાથે છે? અછત સાથે. કારણ કે રક્ષણ કોનું કરવું પડે? તો જેની અછત હોય એની. દાખલા તરીકે લોખંડ છે, બરાબર છે, એને ક્યારે આપણે છુપાવવું પડે છે? એનું સંરક્ષણ કરવું પડે છે? નહીં. સોનાને આપણે ક્યારે જાહેરમાં મૂકી શકીએ છીએ? નહીં. બરાબર છે. શા માટે? સોનાની અછત છે, લોખંડની છત છે, બરાબર છે. એટલે સંરક્ષણ શબ્દ છે એને સીધો જ સંબંધ છે એ અછતની સાથે જ છે, બરાબર છે. એટલે કે આપણે અહીંયા સંરક્ષણ એટલે શું? તો મોટાભાગે જે સંસાધનો આપણી પાસે ઉપલબ્ધ છે એ સંસાધનો છે એ ભવિષ્યની પેઢી છે એના માટે બચાવીને રાખવા, બરાબર છે. ભવિષ્યની પેઢીની માટે એને બચાવીને રાખવા, કારણ કે આપણે પણ એને એમ કહી શકીએ અને સાથે સાથે એને પણ એવો અહેસાસ થાય કે મારા વડવાઓ કે મારા પૂર્વજો છે એ મારી માટે આટલું કરીને આટલું છોડીને ગયા છે. કારણ કે આપણે ભવિષ્યની પેઢીને અંધારપટ આપવું નથી અને એટલા માટે સંસાધનો છે એનું આયોજન કરવું ખૂબ જ જરૂરી છે. તો સંસાધનો છે એના આયોજન માટે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ એ વસ્તુની આપણે ચર્ચા કરીએ છીએ. તો સૌપ્રથમ તો પહેલી જ વસ્તુ તો એ છે કે કોઈ પણ દેશ હોય કે કોઈ પણ પ્રદેશ હોય, વિદ્યાર્થી મિત્રો, એટલે કે કોઈ દેશ કે કોઈ પણ પ્રદેશ છે એને કેટલો ગણી અને એના વપરાયેલા, બરાબર છે, મીન્સ કે વણ વપરાયેલા, મીન્સ જેનો ઉપયોગ જ નથી થયો એવા અને જેનો ઉપયોગ થયેલો છે એવા સંસાધનો છે એ હવે આપણી પાસે કેટલા છે, એમની વિશેષતા શું છે, એમની આપણે માહિતી મેળવવી જોઈએ. કોઈ પણ દેશ કે પ્રદેશ છે, બરાબર છે, એના ઉપયોગમાં લેવાયેલા અને વણ વપરાયેલા સંસાધનો છે એની ઉપલબ્ધિ અને એની વિશેષતાઓ છે, બરાબર છે, એનો આપણે અભ્યાસ કરવો. એટલે કે આપણી પાસે એ સંસાધનો છે એ હવે કેટલા પ્રમાણની અંદર છે, બરાબર છે, ક્યાં સુધી આપણને મળશે એનું આપણું આખું આયોજન હોવું જોઈએ. નંબર 2, જે સંસાધનો છે એ આપણી પાસે મર્યાદિત હોય, બરાબર છે, એટલે કે જે સંસાધનો છે એ આપણી પાસે મર્યાદિત માત્રામાં છે, ખૂબ જ ઓછા પ્રમાણની અંદર છે, તો એવા સંસાધનો છે એનો આપણે વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો જોઈએ. આડેધડ ઉપયોગ કરવો જોઈએ નહીં, વૈજ્ઞાનિક ઢબે આપણે ઉપયોગ કરવો જોઈએ. અને જ્યાં એની જરૂર હોય, અનિવાર્ય હોય કે આના વગર ચાલી શકે એમ જ નથી એવી જગ્યાએ જ એનો ઉપયોગ કરવો. બાકી એને બિનજરૂરી રીતે અડવું જ ના જોઈએ. પછી કેટલાક સંસાધનો એવા છે કે જેની માત્રા વધારી શકાય એમ છે, બરાબર છે, તો એની માત્રા વધારવાનો આપણે પ્રયાસ કરવો જોઈએ. દાખલા તરીકે વૃક્ષો છે તો વૃક્ષોની માત્રા છે એ આપણે વધારી શકીએ છીએ, બરાબર છે. પ્રાણીઓ છે તો એની માત્રા આપણે વધારી શકીએ છીએ. જેની માત્રા વધારી શકાય એમ છે એમની માત્રા વધારવાનો પ્રયાસ છે કરવો. જે સંસાધનો ખૂબ જ સસ્તા છે, આસાનીથી મળે છે, તેવા સંસાધનો છે એને વેડફવા જોઈએ નહીં, એનો બિનજરૂરી બગાડ કરવો જોઈએ નહીં. જે આજે સરળતાથી મળે છે, સોંઘા છે, સસ્તા છે, એ કદાચ ભવિષ્યમાં ન પણ મળે, વિદ્યાર્થી મિત્રો. અને આપણી પાસે ઘણી બધી બાબતો એવી છે કે જે આપણને પહેલાં આરામથી ને કે સરળતાથી ન મળતી હતી, આજે એને આપણે ઘણા બધા પૈસા આપવા છતાં કે રૂપિયા આપવા છતાં પણ એ આપણને મળતી નથી. એટલે આવા જે સંસાધનો અત્યારે આપણી પાસે ઉપલબ્ધ છે, બરાબર છે, એને વેડફવા ન જોઈએ, પરંતુ એનો મોટાભાગે કરકસરપૂર્વક ભાવિ જરૂરિયાતો માટે ઉપયોગ કરવો જોઈએ. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, જે સંસાધનો છે એ એવા છે કે જે આપણી પાસે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે, બરાબર છે, અને લાંબા ગાળે ખતમ થવાની શક્યતાઓ છે, એવા સંસાધનો છે એના વિકલ્પો શોધવા જોઈએ. દાખલા તરીકે આપણે આજે ઘણી બધી બાબતો છે એના વિકલ્પો શોધ્યા છે. પેટ્રોલનો વિકલ્પ આપણે સીએનજી શોધ્યો છે, બરાબર છે. એવી જ રીતે દરેકના વિકલ્પ હોય કોઈને કોઈ, તો એમના વિકલ્પ શોધવાનો આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી ઉપયોગ કરવો જોઈએ. અને દરેક વ્યક્તિ છે એ સંસાધનો છે એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરે, એને વેડફે નહીં, એનો બગાડ ન કરે, એટલા માટે થઈ અને કાયદા અને નિયમો છે એ બનાવવા જોઈએ, વિદ્યાર્થી મિત્રો. જો કાયદા અને નિયમો છે બનાવવામાં આવે તો વ્યક્તિ છે ઓટોમેટિક સંસાધનો છે એને વેડફતા છે બંધ થઈ જાય. તો એનો ઉપયોગ કરવો જોઈએ આપણે. અને ખાસ કરીને દરેક સંસાધન છે એ આપણી પાસે કેટલી માત્રામાં છે, બરાબર છે, એનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ,
કેટલો અને કેવી રીતે ઉપયોગ કરશું તો એ લાંબા સમય સુધી ચાલશે એ અંગે નાગરિકો છે એને જાગૃત કરવા જોઈએ. જો નાગરિકોને જાગૃત કરવામાં આવે ને વિદ્યાર્થી મિત્રો તો ઓટોમેટિકલી મોટાભાગે એ વસ્તુ છે એની સંભાળ લેશે. આ થયા સંસાધનો છે એનું આયોજન છે એના માટેના અમુક પોઈન્ટ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? આટલો લાંબો પ્રશ્ન તમને પૂછાશે ને, 2 ગુણનો પ્રશ્ન છે પૂછાય છે, પણ સમજૂતી આપવી જરૂરી હતી એટલે મેં આપી દીધી. હવે સીધા જઈએ છીએ જમીન તરફ. જમીન એટલે શું? જમીન કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો આપણે સામાન્ય શબ્દોની અંદર છે એવું કહેતા હોઈએ છીએ કે ભાઈ જમીન એટલે શું, તો જમીન કોને કહેવામાં આવે એવું આપણે ઘણી બધી વખત વિદ્યાર્થી મિત્રો કહેતા હોઈએ છીએ. બરાબર છે કે જમીન છે કોને કહેવાય અથવા તો જમીન એટલે શું? તો અહીંયા આપણે એમ કહી શકીએ કે પૃથ્વી છે એની સપાટી ઉપર આવેલું જે સૌથી ઉપરનું પડ છે જે સાવ પાતળું હોય છે. કેટલું પાતળું? તો સફરજનની છાલ જેટલું પાતળું હોય છે એને આપણે જમીન તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. અને આ જે જમીન છે એની અંદર અનેક જૈવિક અને અજૈવિક તત્વો છે એ ભળેલા જ હોય છે. કેટલાક અજૈવિક તત્વો છે અને કેટલાક જૈવિક તત્વો છે. બરાબર છે? એટલે કે જૈવિક અને અજૈવિક તત્વો છે એ આની અંદર વિદ્યાર્થી મિત્રો છે એ ભળેલા જ હોય છે. એમાં ભેજ હોય છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે? એ સિવાય ખનિજ હોય છે, હ્યુમસ હોય છે, એટલે કે ભેજ, ખનિજ, હ્યુમસ અને હવા. બરાબર છે? આ બધું જ એની અંદર ભળેલું હોય છે અને આ બધાના મિશ્રણથીને મોટાભાગે જમીનનું નિર્માણ છે એ થાય છે. હવે જમીનનું નિર્માણ કેવી રીતે થાય છે એની ચર્ચા છે એ આપણે વિદ્યાર્થી મિત્રો છે કરીએ છીએ કે જમીન નિર્માણ એટલે શું અને જમીનનું નિર્માણ કઈ રીતે થાય છે એ આપણે જોઈએ છીએ. તો જમીન, બરાબર છે? હવે મોટાભાગે જમીનના નિર્માણમાં સૌથી મહત્વનું પરિબળ એક જ છે, આબોહવા. આબોહવા છે એના ઉપર જ જમીન નિર્માણ છે એ અવલંબિત છે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે જમીનની અંદર મોટાભાગે ખનિજ દ્રવ્યો, બરાબર છે, જેને તમે અજૈવિક દ્રવ્યો પણ કહો છો, અજૈવિક દ્રવ્યો, બરાબર છે, અને જૈવિક દ્રવ્યો, આ બંને પ્રકારના દ્રવ્યો છે એની અંદર છે એ વિદ્યાર્થી મિત્રો છે હોય છે. આપણે જોઈએ છીએ કઈ રીતે, બરાબર છે? તો અહીંયા આપણે એટલું જોઈ શકીએ કે આ ખડક છે, બરાબર છે? આ એક ખડક છે અને આ ખડક છે એને મોટાભાગનો ઘસારો થાય છે, બરાબર છે? મીન્સ કે ડિસ્પોઝ થાય છે, એનું ધોવાણ થાય છે, એને ઘસારો લાગે છે. શેના દ્વારા? તો હવા, ભેજ, તાપમાન, વરસાદ, સૂર્યપ્રકાશ, બરાબર છે? દરિયાના મોજા, આ બધી જ બાબતો એવી છે કે આ તમામ બાબતો દ્વારા મોટાભાગે થઈ અને આને ઘસારો લાગે છે. કોને ઘસારો લાગે છે? કયા પરિબળો? હવા, ભેજ, તાપમાન, વરસાદ, દરિયાના મોજા, સૂર્યપ્રકાશ, એ બધા છે એના પરિણામે આ ખડકની જે બાહ્ય સપાટી છે એને ઘસારો લાગે છે, બરાબર છે? આ બહારની સપાટી છે. હવે ખૂબ જ ઘસારો લાગે છે એટલે આ બહારની સપાટી છે ને એ તૂટી જાય છે, બરાબર છે? આ ખડકની બહારની સપાટી છે એ તૂટી જાય છે, તૂટી અને એનો ભૂકો થાય છે અને આ ભૂકો છે એ વિદ્યાર્થી મિત્રો જમીન ઉપર પથરાય છે. એ ભૂકો બને છે, બરાબર છે? અને એ ભૂકો છે એ નીચે પૃથ્વીના પેટાળની ઉપર પથરાય છે. હવે જ્યારે આ ભૂકો પથરાય છે ને ત્યારે એની અંદર મોટાભાગે કાંકરા, રેતી, માટી, બરાબર છે? આવું જ બધું હોય છે. અને ખડકના ટુકડા આટલી વસ્તુઓ હોય છે. ક્યારે? તો હવા, ભેજ, તાપમાન, વરસાદ અને દરિયાના મોજા, આ બધી વસ્તુઓ દ્વારા મોટાભાગે ખડકોનું ખવાણ થાય છે, બરાબર છે? ખડકો તૂટી પડે છે આબોહવાને લીધે, બરાબર છે? અને તૂટી અને એનો ભૂકો થાય છે અને જમીન ઉપર પથરાય છે. હવે જમીન ઉપર પથરાય છે ત્યારે એ જમીન ઉપર પથરાયેલું જે થડ છે એમાં કાંકરા, રેતી, માટી અને ખડકના ટુકડા હોય છે. એટલે માત્ર ને માત્ર કયા દ્રવ્યો હોય છે? ખનિજ દ્રવ્યો હોય છે, બરાબર છે? જેને તમે અજૈવિક દ્રવ્યો પણ કહી શકો છો, બરાબર છે? હવે આ ખનિજ દ્રવ્યો વાળું જે પડ છે ને એને રેગોલિત પણ કહેવામાં આવે છે.
શું કહેવામાં આવે છે? રેગોલિક. એને રેગોલિક તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આનો ભૂકો થાય, બરાબર છે, અને જે દ્રવ્યો છે તૈયાર થાય છે, બરાબર છે, એને ખનિજ દ્રવ્યો કહેવામાં આવે છે, બરાબર છે, એટલે રેગોલિક તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે બીજું, બરાબર છે, તો મોટાભાગે જમીન ઉપર વનસ્પતિ અને પ્રાણીઓ પણ હોય છે પૃથ્વીની સપાટી ઉપર. તો મીનવાઇલ કદાચ પવન હોય ને પવનને કારણે કોઈ વૃક્ષ છે એ પડી જાય, વૃક્ષના પાન છે એ તૂટી અને નીચે પડી જાય, પછી એવા સૂક્ષ્મ જીવો છે, બરાબર છે, એ છે એ મૃત્યુ પામ્યા હોય, કેટલાક પ્રાણીઓ છે એને જમીનમાં દાટ્યા હોય, બરાબર છે, તો આ બધું જ વનસ્પતિ અને પ્રાણીઓ છે, બરાબર છે, એ જે પૃથ્વીના પેટાળમાં દટાયેલા છે અથવા તો પૃથ્વી ઉપર પડેલા છે એમાં કોહવાટ ઉત્પન્ન થાય છે, એ સડે છે, બરાબર છે, જેને આપણે ડિસ્ટ્રોય થયું કહેવાય છે. હવે કોહવાટ ઉત્પન્ન થાય છે, એ સડે છે, બરાબર છે, એટલે એમાંથી ને મોટા ભાગે જૈવિક દ્રવ્યો છે એ છૂટા પડે છે, બરાબર છે, અને આ રીતે ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો છે એ સાથે મળે છે અને પછી એમાં હવા અને પાણી ભળે છે અને પછી જમીનનું નિર્માણ છે એ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ રીતે જમીન નિર્માણ છે એની પ્રક્રિયા છે એ આખી થાય છે. વિદ્યાર્થી મિત્રો, ફરીને એક વખત, બરાબર છે, આપણે જોઈએ છીએ તો ખડકોનું ખવાણ થાય છે, બરાબર છે, ખડકોના ખવાણને કારણે એનું વિઘટન કે વિખંડન થાય છે, એટલે એની બાહ્ય સપાટી તૂટે છે, એનો ભૂકો થાય છે, આ ભૂકો જમીન ઉપર પથરાય છે, એ જે ભૂકો છે એમાં કાંકરા, રેતી, માટી, ખડકના ટુકડા આ બધું હોય છે, બરાબર છે, અને આના દ્વારા જે દ્રવ્યો એકઠા થાય છે એને ખનિજ દ્રવ્યો આપણે કહીએ છીએ, અજૈવિક ઘટકો કે અજૈવિક દ્રવ્યો પણ એને કહેવામાં આવે છે. બીજું, પૃથ્વીના પેટાળની ઉપર વનસ્પતિ, પ્રાણીઓ, બરાબર છે, એ મૃત પ્રાણીઓ પડ્યા હોય, વનસ્પતિ હોય, પાન હોય, આ બધામાં કોહવાટ ઉત્પન્ન થાય છે, સડે છે, અને સડે છે અને એમાંથી ને જૈવિક દ્રવ્યો છે એ છૂટા પડે છે, આમાંથી ખનિજ દ્રવ્યો છૂટા પડે છે, આમાંથી જૈવિક દ્રવ્યો છે એ છૂટા પડે છે, અને પછી ખનિજ દ્રવ્યો અને જૈવિક દ્રવ્યો એ બંનેનું બનેલું જે પડ છે એમાં હવા અને પાણી ભળે છે અને આ રીતે જમીનનું નિર્માણ છે એ થાય છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો, સૌથી મહત્વની બાબત છે એ આબોહવા છે આની અંદર. અને મોટાભાગે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે લોકો છે એમણે જમીનના પ્રકારની ચર્ચા છે કરવાની છે. જમીનના પ્રકાર શું છે, કેટલા છે, કયા કયા છે, એ બાબતોની ચર્ચા તરફ છે આપણે વિદ્યાર્થી મિત્રો છે જઈએ છીએ. ક્વિક મોટાભાગે આપણે જોઈ લઈએ કે કુદરતી સંસાધન છે, બરાબર છે, એનું આયોજન શા માટે કરવું જોઈએ. તો આપણે જોયું કે આજે મોટાભાગે વિજ્ઞાન અને તકનીકી વિકાસ થયો છે અને એ વિકાસની સાથે સાથે વસ્તી વિસ્ફોટ થયો છે, એના પરિણામે સંસાધનો છે એનું વધારેમાં વધારે દોહન થાય છે. જો આ રીતે દોહન થતું રહેશે અને આપણે એની ગંભીરતાને નહીં સમજીએ તો એક વખત આ સંસાધનો છે ખતમ થઈ જશે અને એટલા માટે એનું સંરક્ષણ કરવું જરૂરી છે. તો એનું સંરક્ષણ એટલે શું? તો મોટાભાગે વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષી અને ભાવિ પેઢી છે એના માટે આ સંસાધનો છે એને લાંબા સમય સુધી બચાવી રાખવા, બરાબર છે, અને સંસાધનોનું સંરક્ષણ કર્યું છે. બીજા શબ્દોમાં આપણે એમ કહી શકીએ કે સંસાધનો છે એનો વિવેકપૂર્ણ અને કરકસરપૂર્ણ ઉપયોગ કરવો એને પણ સંસાધનો છે એનું આયોજન કહી શકીએ છીએ. એના આયોજન માટે ધ્યાનમાં રાખવાની બાબતો આપણે જુદા જુદા છે એ 7 મુદ્દાઓ છે જોયા કે કોઈ પણ દેશ કે પ્રદેશને એકમ ગણી અને એના ઉપયોગમાં લેવાયેલા અને વણ વપરાયેલા જે સંસાધનો છે, બરાબર છે, એ સંસાધનો છે એ આપણી પાસે કેટલા છે ને એની વિશેષતા શું છે એની જાણકારી મેળવવી. જે મર્યાદિત માત્રામાં હોય એનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો, જ્યાં જરૂર હોય ને ત્યાં જ એનો ઉપયોગ કરવો, બાકી એને રહેવા દેવાનું નહીં. પછી જે સંસાધનો એવા છે કે જેનું પ્રમાણ વધારી શકાય એમ છે તો એને વધારવાનો પ્રયાસ કરવો. પછી છે બહુ સસ્તા છે, સરળતાથી આપણને પ્રાપ્ત થાય છે, એનો બગાડ કરવાની જગ્યાએ એનો વૈજ્ઞાનિક ઢબે ઉપયોગ કરવો. ત્યાર પછી આપણે જોયું હતું કે જેના વિકલ્પો છે એના વિકલ્પો વિજ્ઞાન અને તકનીક છે એની દ્રષ્ટિએ શોધવાના પ્રયાસો કરવા. પછી સંસાધનો છે એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ થાય એટલે કાયદો અને નિયમો બનાવવા જોઈએ અને આ સંસાધનો આપણી પાસે કેટલા છે, એનો ઉપયોગ કેવી રીતે કરીએ, ક્યાં સુધી ચાલશે એ અંગે નાગરિકોને જાગૃત કરવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી આપણે જમીન નિર્માણની ચર્ચા કરી અને હવે જમીનના પ્રકારો સાથે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.